जय माताजी मित्रों, स्वागत है तमारू अपना नवा विडियो में। और आपणे जई रह्या छीए गोल्डन सिटी जैसलमेर तरफ, ज्यानो किल्लो बहु प्रख्यात है। तो आपणे मळीए जैसलमेर में, त्यां सुधी बन्या रहेजो आपणा विडियो में। जय माताजी। तमे मित्रों जोई शको छो अमे केटलो एन्जॉय करी रह्या छीए। आने कहेवाय भाईबंधो साथे अखंड मौज। त्या दुनियानी बधी खुशी एक बाजू होय ने भाईबंधो साथे फरवा जवानी खुशी एक बाजू होय। અને હા મિત્રો, મેં તમને અમારી ઓળખાણ નથી આપી। અમે આવી રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાનવા ગામથી, અને તમારા સપોર્ટની જરૂર પડશે તો સપોર્ટ કરજો મિત્રો, જોતા રહેજો આપણો વિડીયો। જય માતાજી। તો ફાઇનલી મિત્રો હું અને મારા ભાઈબંધ સાથે આવી ગયો છું જેસલમેર ગોલ્ડન સિટીમાં, અને આપણે જવાનું છે કિલ્લો જોવા માટે। મારા ભાઈબંધો બધા આગળ જતા રહ્યા અને હું મારા ભાઈબંધ બે જણા ફોટા પાડવામાં પાછળ રહી ગયા, અને એ થોડાક આગળ જતા રહ્યા છે। બન્યા રહેજો આપણા વિડીયોમાં, તમને जैसलमेरનો खूबसूरत किल्लो और खूबसूरत नजारो देखाड़वानो छुं आज। तो बन्या रहेजो आपणा विडियो में। जय माताजी। तो फाइनली मित्रों हूँ मारा भाईबंध साथे जैसलमेर किल्लानी अंदर प्रवेश करी चूक्यो छुं, અને આપણે હવે મળીએ જેસલમેરના કિલ્લાની ઉપર। આ છે જેસલમેર કિલ્લો અને ગોલ્ડન સિટી તરીકે આ પ્રખ્યાત છે મિત્રો। અને અહીંયા લગભગ જૂના જમાનાની વસ્તુઓ પણ મળી રહે છે વેચ, તમે જોઈ શકો છો મિત્રો। ફાઇનલી અમે તો કંઈ લીધો નહીં, પણ મારો ભાઈબંધ ગમે એ જગ્યાએ ઊભો રહીને વસ્તુના ભાવ કરવા માંડ્યો હતો, અને લેવું તો કંઈ નહોતું પણ બસ એન્જોય કરી રહ્યો હતો। કેમ કે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો, કેમ કે આપણે પહેલાં ક્યારે વ્લોગ બનાવ્યા નથી, શરૂઆત કરી છે તો તમારા સપોર્ટની જરૂર રહેશે। આ તો ફરવા મિત્રો સાથે આવ્યા હતા, તો આપણે પણ બધાની જેમ વિડીયો બનાવી નાખ્યો તો આપણે પણ વિચાર્યું કે ચલો વ્લોગ બનાવીને મૂકીએ યુટ્યુબમાં, એટલા માટે મિત્રો તમારા સપોર્ટની જરૂર છે। અને ફાઇનલી આપણે આવી ગયા છીએ જેસલમેર કિલ્લાની ઉપરની તરફ, અને તમને હવે અહીંયાથી જેસલમેર સિટીનો નજારો કેવો છે જોવા મળશે। આ હેલ્મેટ કરનો ભાઈ હેલ્મેટ લઈ લેજે તારું। આ છે જૂના જમાનાની તોપ મિત્રો। આ દુશ્મનો માટે આનો ઉપયોગ કરવામાં આવતો હશે, કેમ કે એકદમ આને ઉપર રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો। અને હું પણ આવી ગયો છું, અને આ છે મારા મિત્રો, અને આ ઉપરથી તમે જોઈ શકો છો જેસલમેર સિટી। તમને હું પૂરો નજારો દેખાડીશ। આ છે કિલ્લો તો બહુ મોટો છે સાહેબ, અમે તો હજુ અડધું જ ફરી આવી, અને અમારી જોડે ટાઈમ પણ ઓછો હતો, તો પણ અમે ફરવા થોડોક ટાઈમ નીકાળીને આ બાજુ આવી ગયા હતા। અમારા મિત્રો છે અહીંયાથી મિત્રો, દૂર દૂરના લોકો પણ અહીંયા કિલ્લો જોવા આવતા હોય છે, દેશ વિદેશથી મિત્રો અહીંયા આવતા હોય છે, તમે જોઈ શકો છો। આ ઉપરની તરફથી જેસલમેર કેવું દેખાય છે, ગોલ્ડન સિટી તરીકે મિત્રો આ પ્રખ્યાત છે, કેમ કે અહીંયાના પથ્થરો એકદમ સોના જેવા ચમકીલા છે, એના કારણે આ ગોલ્ડન સિટી તરીકે પ્રખ્યાત છે મિત્રો, તમે જોઈ શકો છો। આજે મિત્રો બહુ મજા આવી ગઈ આ કિલ્લો જોવા આવ્યા ને તમે પણ એકવાર જેસલમેર આવો તો આ કિલ્લો જોવા આવજો મિત્રો, અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો આપણો વિડીયો, અને બન્યા રહેજો આપણા વિડીયોમાં। ત્યાં સુધી એન્જોય કરો જેસલમેરનો કિલ્લો। પછી આપણે ટૂંક સમયમાં જવાનું છે પોકરણગઢનો કિલ્લો જોવા માટે, તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, અને એન્જોય કરો આપણો વિડીયો, અને કોમેન્ટ કરતા રહેજો, કેમ કે આપણને બોલતા થોડુંક ઓછું ફાવે, પણ તો એ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, તમે બધા સપોર્ટ કરશો તો આગળ જશું। અને મિત્રો હવે આપણે જવાનું છે પોકરણગઢનો કિલ્લો જોવા માટે, તો મળીએ આપણે નવા વિડીયોમાં। જય માતાજી।